નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા અમારી ચેનલ પર। આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ એક એવી હૃદયસ્પર્શી અને બોધદાયક વાર્તા, જે આજના સમયનું સૌથી મોટું અને કડવું સત્ય તમારી સામે લાવશે। આ વાર્તા તમને સમજાય તો કે શા માટે આપણે આ દુનિયાના લોકોથી થોડું બચીને રહેવું જોઈએ, કારણ એ અહીં સાચો રસ્તો બતાવવા વાળી ઓછો અને વાત વાતમાં ભડકાવવા વાળા લોકો વધારે છે। વિડીયોને શરૂ કરતા પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો બિલકુલ ભૂલતા નહીં, અને બેલ આઇકન જરૂર દબાવજો। તમને આવી પ્રેરણાદાયક વાર્તાઓ ગમતી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરજો। તો ચાલો જીવનનો એક મોટો પાઠ શીખવી આ વાર્તાને છેદ અંત સુધી પૂરી જરૂર જોજો। સ્પીચ: સંસારની સમજ અને અફવાઓની ઝેર। સરિતા ગામની બહાર નદી કિનારે આવેલું એક ખૂબ જ નાનું પણ અત્યંત સુંદર ગામ હતું, અને કુદરતના ખોળે વસેલું આ ગામ અને તેના લોકો સીધા સાધા હતા। જ્યારે એક સંયુક્ત પરિવારમાં પૂજા નામની એક નવવિવાહિત યુવતી આવી, જે શહેરમાં ભણેલી, આધુનિક વિચારો વાળી અને ખૂબ જ ચતુર હતી। જ્યારે તેની સાસરિયાવાળા ખૂબ જ ભોળા અને પરગામ હતા। પૂજાએ શરૂઆતમાં ખૂબ જ ઉત્સાહથી નવા વાતાવરણમાં ભળવાનો પ્રયત્ન કર્યો, કારણ કે તેના લગ્ન હજુ તો બધાને પ્રેમ અને સામાન્ય આપશે તો બધું ઠીક થઈ જશે, અને ઘરના નાના મોટા દરેક સદસ્ય પૂજાનું ખૂબ જ માન આપતા હતા। જેમ ખાસ કરીને તેની સાસુ જશોદાબહેન। તેમને પૂજાના આધુનિક વિચારો ગમતા, ભલે તેઓ ક્યારેય સમજી શકતા નહોતા। એટલે શરૂઆતના દિવસો બધું જ એક સુંદર સ્વપ્ના જેવું ચાલી રહ્યું હતું, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ગામમાં અફવાઓ અને વાતોનો સિલસિલો શરૂ થયો, જેમાં ગામમાં એક મંડપ ચાલતું હતું જે વાસ્તવિકતા પચાય નહીં, બલકે ગામના ચોરે બેસીને પંચાયત કરી સ્ત્રીઓનું જૂથ હતું। અને આ જૂથના મુખી કાંતાબેન હતા, જેમના મગજમાં કદાચ દુનિયાભરનું ઝેર ભરેલું હતું, અને તેઓ હંમેશા બીજાના ઘરમાં શું ચાલે છે તે જાણવા માટે ઉત્સુક રહેતા હતા। કાંતાબેને જોયું કે પૂજા નવી આવી છે અને તે ઘરના નિયમોમાં થોડો ફેરફાર લાવવા માંગે છે, જે તેમના માટે એક સરસ તક હતી। એટલે તેમણે જશોદાબેન અને પૂજા વચ્ચે તિરાડ પાડવાની યોજના બનાવી। એક દિવસ કાંતાબેન જાણી જોઈને નદી કિનારે જશોદાબેનને મળવા ગઈ। જ્યારે તેઓ કપડાં ધોઈ રહ્યા હતા, અને કાંતાબેને ખૂબ જ સહાનુભૂતિભર્યા અવાજમાં શરૂઆત કરતા કહ્યું કે, અરે જશોદા, તું આટલી ઉંમરે હજી કપડાં ધોવે છે, જ્યારે તારી વહુ પૂજા તો શહેરમાં જ આરામ કરે છે અને તને કોઈ પૂછતું પણ નથી। ત્યારે જશોદાબેને ભોળાપણે કીધું કે, ના ભાઈ, એ તો મને મદદ કરવા માંગે છે, પણ હું જ ના પાડું છું। આ સાંભળી કાંતાબેન તરત જ પલટો માર્યો અને બોલ્યા કે, અરે, તને તો એવું જ લાગે છે, પણ બહારની દુનિયા તો જુદી છે, કારણ કે પૂજાએ ગામના રસ્તે બધાની સામે તારી નિંદા કરતા કહ્યું હતું કે મારી સાસુને કંઈ જ સમજ નથી પડતી અને તેઓ સાવ અનાડી છે। આ વાર્તા જશોદાબેનના હૃદયમાં એક ખીલીની જેમ ખૂંદી ગઈ, અને તેમને લાગ્યું કે કદાચ કાંતાબેન સાચું કહી રહ્યા હશે, જેથી તેમના મનમાં શંકાનો બીજ રોપાઈ ગયો। અને હવે પૂજા જે કંઈ કરતી તેમાં ખોટું જ દેખાવા લાગ્યું। જેમાં તે રસોઈ બનાવતી તેમાં ખામી દેખાવા લાગી, અને તે જે કપડાં પહેરતી તે
અભદ્ર દેખાવા લાગી, જેથી પૂંજા મૂંઝાઈ ગઈ કે આવું કેમ જ થઈ રહ્યું છે, અને તેની જેટલી વધુ કોશિશ કરતી તેટલું જ સાસુઓ વચ્ચે અંતર વધતું જતું હતું. બીજી તરફ કાંતાબેને પૂંજાને પણ ન છોડી, અને એક દિવસ જ્યારે પૂંજા બજારમાં હતી ત્યારે કાંતાબેને તેને રોકીને કહ્યું કે પૂંજા દીકરી, તું તો આ ભોળા પરિવારમાં આવી ગઈ છે, પણ તારી કદર કોઈ નથી કરતું, કારણ કે તારી સાસુ જશોદા તો ગમે ત્યાં તારી પાછળ વાતો જ કરે છે, અને એ બધાયને કહી હતી કે શહેરની છોકરીઓને કંઈ આવડતું નથી, અને તે તો ખાલી પિતાના પૈસા ઉછેરેલી છે. આ વાત સાંભળીને પૂંજાએ ખૂબ જ દુઃખ થયું, અને તેને લાગ્યું કે તેના સાસુ સસરા તેની મહેનત અને પ્રેમને જોઈને શંકતા નથી, જેથી તેમના મનમાં કંઈ અસંતોષ અને ગુસ્સો પેદા થયો. હવે પૂંજા અને જશોદાબહેન વચ્ચેનો તણાવ સ્પષ્ટ દેખાતો હતો, અને નાની નાની વાતો પણ ઘરના મોટા ઝઘડા થવા લાગ્યા, જેના કારણે ઘરની સુખ શાંતિ છીનવાઈ ગઈ હતી. અને પૂંજાના પિતા તેમને સસરા પણ આ રોજિંદા તણાવથી પરેશાન થઈ ગયા હતા, પણ કોઈને રસ્તો જડતો નહોતો. પૂંજાએ હવે એવું લાગવા માંડ્યું કે આ ઘરમાં તે ક્યારેય ખુશ નહીં રહી શકે, અને તેના મનમાં આ સંયુક્ત પરિવાર તેમજ ઘર છોડીને હંમેશા માટે જતા રહેવાનો નકારાત્મક વિચાર આવ્યા લાગ્યો હતા. એક સાંજે જ્યારે પૂંજા ખૂબ જ નિરાશ થઈને ગામના ચોરે બેસીને રડી રહી હતી, ત્યારે ગામના સૌથી વૃદ્ધ અને અનુભવી માની શારદામાં ત્યાંથી પસાર થયા, અને તેમને પૂંજાને ચહેરાચીત જોઈને તેની પાસે જઈ માથા પર હાથ મૂકીને પૂછ્યું કે દીકરી, તારા ચહેરા પર આટલી મોટી ચિંતા કેમ છે? ત્યારે પૂંજાએ શારદાના ચરણ સ્પર્શ કર્યા અને રડતા રડતા પોતાની બધી જ વ્યવસ્થા સંભળાવી, જેમાં તેણે કાંતાબેનને કહેલી બધી વાતો પણ જણાવી દીધી. શારદાબેન એ ખૂબ જ શાંતિથી પૂંજાની બધી વાત સાંભળી, અને તેના ચહેરા પર એક ગંભીર પણ અનુભવી સ્મિત આવ્યું. શારદામાએ પૂંજાને સમજાવવાનું કીધું કે દીકરી, તારા તકલીફનું કારણ કાંતાબેન કે જશોદાબેન નથી, પણ તારી અજ્ઞાનતા છે, કારણ કે તું દુનિયાને જેટલી સરળ સમજે છે ને એટલી જ તે નથી, અને તારા જીવનમાં ઝેર ઘોળાણું છે તેનું કારણ કાંતાબેન છે, જેમને જે બીજાના ઘરના તકલીફ ઊભી કરીને આનંદ આવે છે. માજીએ આગળ કહ્યું કે આ દુનિયામાં કાંતાબેન જેવા લોકો ખૂબ જ ઓછા છે. તે તને સાચી સમજણ આપીને પરિવારને જોડશે, પણ એવા લોકો ખૂબ જ વધારે છે, જે તને ઉશ્કેરીને અને તારી વચ્ચે ઝેર વાતો ફેલાવે છે. માટે તું પોતાની જો કે જશોદાબેન સાથે ક્યારેય સામ સામે બેસીને વાત કરી છે ખરીખર? જો તને કોઈ શંકા હોય તો હંમેશા સીધી તે વ્યવસ્થિત સાથે વાત કરવા, નહીંતર લોકો તારા ફાયદો ઉઠાવશે. શારદાબેનની વાતો પૂંજાના હૃદયમાં ઉડી ગઈ, અને તેને તરત જ ઘરે ગઈ જ્યાં જશોદાબેન રસોડામાં હતા, અને પૂંજાએ સીધા જઈને તેમના હાથ પકડી લીધા અને રડતા રડતા માફી માગીને કાંતાબેનને કીધેલા બધી વાતો જણાવી દીધી. જે સાંભળીને જશોદાબેન પણ પોતાની વાત કીધી, જેથી બંને સમજાઈ ગયું કે કોઈ ત્રીજો વ્યક્તિ તેમને એકબીજા સાથે ભડકાવી રહ્યું હતું, અને બંને એકબીજાને વળગી પડ્યા. અને બીજા જ દિવસે જ્યારે કાંતાબેન ફરીથી ઝેર ફેલાવવા આવ્યા, ત્યારે પૂંજા અને સાસુએ સાથે મળીને તેમને કહી દીધું કે અમારો પરિવાર અમારી વચ્ચે સુખ દુઃખ વહેંચવા માટે સમક્ષ છે. અમને તમારી વાતોમાં અમે હવે નહીં આવીએ. જેથી કાંતાબેનને મોઢું ઉતરી ગયું, અને એક પરિવાર તૂટવા બચી ગયો, કારણ કે સમાજવાળા ભલે ઓછા હોય, પણ એક સાચી સમજણ આપનારા વ્યક્તિ હજારો ઉશ્કેરણી કરનારાઓ પર ભારે પડે છે.